ની વાત હતી એટલે ઘરમાં જ રહે એવી ભાવનાથી તમારી સમક્ષ ક્યારે રજૂઆત નથી કરી, પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે. આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10/10/2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે વાત કરીએ કાજલબેન મહેરિયા વિશે. જે તેમને ચાલુ પ્રોગ્રામમાં કેટલાય હુમલા થઈ ગયા છે અને એમના હુમલા થવાનું કોઈ પણ કારણ બીજું નથી, એમના ઘરના છે. અને કાજલબેન મહેરિયા બે હાલ તમને જોયું તમે વિડીયોમાં એમને કીધું કે મેં આવી રીતના કરાર કરીને લગ્ન કર્યા છે, કોઈ જબરજસ્તી કરવામાં મારા સાથે આવી નથી. અને કાજલબેન આવી રીતના ત્રાસ વધારે આપશે તો કાજલબેન એમ કહે છે કે મારે હવે અવરું પગલું ભરવું પડશે અને આત્મહત્યા કરવાનો પણ ઈરાદો થઈ શકે છે, કારણ કે એવું આપણને યોગ્ય લાગ્યું નથી. પરંતુ આપણે અમુક વિડીયો જોયા છે અને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં તેમની ચર્ચાઓ ચાલી રહી છે અને તેમનો જ બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયો જોયા પછી મને પણ એવું લાગ્યું કે કાજલબેન સાથે બહુ જ ખરાબ વર્તન થઈ રહ્યું છે એમના ઘરના તરફથી, અને બીજું કોઈ કારણ નથી. એમના ઘરના એમ કહેવા માગે છે કે જે છોકરો બગાડીને લઈ ગયો છે અને પ્રેમ લગ્ન કરે છે અને ફક્ત પૈસા માટે જ બધું કર્યું છે એવું કહેવામાં આવે છે. અને કાજલબેન સાથે મોટા હુમલા પણ કરાવી રહ્યા છે. તો બસ આટલું જ કહેવું હતું. જય માતાજી.